પંચમહાલમાં હાલોલ નગરપાલિકામાં ડિજિટલ ફ્રોડની ઘટના સામે આવી છે। પાલિકામાં વેરા કલેક્શન માટે નિયુક્ત એજન્સી દ્વારા ફ્રોડ આચરવામાં આવ્યું। આઉટસોર્સના કર્મચારીઓ દ્વારા ફ્રોડ કરાયું હોય તેવી માહિતી મળી રહી છે। કેટલીક ડિજિટલ પાવતીઓ મિસિંગ થતા મામલો બહાર આવ્યો હતો। કેટલાક વેરાની પાવતીઓ પોર્ટલમાં બતાવતી ન હતી। રૂપિયા 2 લાખનું ફ્રોડ થયું હોવાનો અંદાજ છે। નગરપાલિકા દ્વારા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે। આ માટે નગરપાલિકાના વિવિધ સ્ટાફ દ્વારા બહુ ચકાસણી કરવામાં આવેલી હતી અને ચકાસણીના અંતે જે રકમ નક્કી લગભગ 2 લાખની ઉપરની રકમ છે એ આવી રીતે ગેરવલ્લે ગઈ હોય તેવું જણાઈ આવેલું હતું। આ સંબંધે જીયુડીએમને પણ જાણ કરેલ હતી અને એજન્સીને પણ જાણ કરેલ હતી અને એજન્સી પાસેથી આ પૈસાની આ જે નગરપાલિકાની પ્રાથમિક તપાસમાં જે જણાવેલી હતી ગેરવલ્લે ગયેલી રકમ એની વસૂલાત કરવામાં આવી છે અને આવો બીજા ફરીથી ન બને અને આવી જે બેદરકારી દાખવી હોય છે કર્મચારી સામે તેમના નામ બહાર આવે અને શિક્ષા થાય તે માટે થઈ અને પોલીસમાં પણ જાણ કરવામાં આવેલી છે।